શહેરમાં ગુડ ફ્રાઇડેના પવિત્ર અવસરે પ્રાર્થનાઓ અને ક્રોસના માર્ગને દર્શાવતી શોભાયાત્રા યોજાઈ. તિરુવનંતપુરમમાં સેન્ટ જોસેફ કેથેડ્રલ પાલેયમથી 3 કેથોલિક પંથોએ સંયુક્ત રીતે શોભાયાત્રાનું આયોજન કર્યું. ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. લાકડાના ક્રોસ સાથે શાંતિપૂર્વક ચાલીને યેશુ ખ્રિસ્તના ક્રુસિફિક્શન સુધીના પ્રવાસને યાદ કર્યો. આ ઘટના કેરળના ખ્રિસ્તી સમુદાયમાં ઊંડા આધ્યાત્મિક જોડાણ અને એકતાને દર્શાવે છે. શોભાયાત્રાનું નેતૃત્વ પ્રખ્યાત ચર્ચના નેતાઓએ કર્યું હતું, જેમણે ખ્રિસ્તના ઉપદેશોમાં રહેલા ત્યાગ, કરુણા અને માનવતાના સંદેશ પર ભાર મૂક્યો. પટ્ટોમાં સેન્ટ મેરી કેથેડ્રલ અને પીએમજી ખાતે લોર્ડ્સ ફેરોના ચર્ચ સહિત વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ યોજાઈ હતી. ભક્તોએ ગુડ ફ્રાઇડેના મહત્વ પર વિચાર કરવા માટે ભેગા થયા, માનવજાત માટે ખ્રિસ્તના અંતિમ ત્યાગને યાદ કર્યો. આ ઘટના સામાજિક મુદ્દાઓને ઉકેલવા માટે પ્રાર્થનાઓ માટેનું મંચ પણ બની હતી. આ વાર્ષિક પરંપરા ખ્રિસ્તી સમુદાયના વિશ્વાસને મજબૂત બનાવે છે અને સાથે સાથે એકતાનું અને વિચારનું ભાવનાનું પોષણ કરે છે. હજારો ભક્તોની ભાગીદારી ગુડ ફ્રાઇડેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. શોભાયાત્રાઓની પ્રાર્થનાઓ શાંતિ, સહાનુભૂતિ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા માટે ખ્રિસ્તના ઉપદેશોની સતત પ્રાસંગિકતાને યાદ અપાવે છે.